તમારા બધાનું આપણા હે ને ભાઈ વ્લોગમાં સ્વાગત છે। ડાંગરિયા સરકાર વ્લોગમાં સ્વાગત અને સ્વાગત છે। તો હું તમને ભાઈ આજે હે ને ભાઈ આજે બીજ છે રામાપીરની। તો તમને લોકોને ખબર છે કે આજ બીજ કઈ બીજ છે, ટૂંકમાં બીજમાં અલગ અલગ પ્રકાર આવે। કહે ને કે રામાપીરની 12 બીજ, તો 12 બીજના પ્રકાર આવે। એમાંથી આજે કઈ બીજ છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો, બરોબર? કેમ કે આજે 2 ભાગ આવશે, તો તમે બધા જોડાયેલા રહેજો। કાંઈ વાંધો નહીં, હાલો તો મળીએ આપણે રામાપીરના મંદિરે। તો હાલો, કાંઈ વાંધો નહીં, જય રામાપીર। તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હા, તો આપણે પહોંચી ગયા હતા ઘનશ્યામ ડેરીએ। જો રાજભાઈ ગયા અંદર પેંડા લેવા, કેમ કે પેંડા મંદિરે લઈ જવાના હતા પ્રસાદીમાં। તો પછી પેંડા લઈને અમે નીકળી ગયા હતા ગામડે જવા તરફ, કેમ કે રામદેવપીરના મંદિરે જવાનું હતું સિંધુડી। તો પહોંચી ગયા રામદેવપીરના મંદિરે। તો ભાઈ હું એકલા દર્શન કરું એવું તો ન ચાલે। તો આપણા ફેમિલી મેમ્બરને બધા યુટ્યુબ ફેમિલી મેમ્બરને દર્શન કરાવવા જ પડે રામદેવપીરના। તો તમે લોકો પણ રામદેવપીરના દર્શન કરી લ્યો અને આખા વિડીયોમાં જોડાયેલા રહેજો। અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરી લેજો, જોઈ લ્યો, કરી લ્યો દર્શન। અને પછી ફટાફટ અમે દર્શન કરીને નીકળી ગયા બે ભાઈ। અને પછી ઘડી ખેને કીધું ડેમે હું ફોટા બોટા પાડી આવી। અમે પહોંચી ગયા ડેમે અને 4-5 કિલો હે ને બે ભાઈ અમે 4-5 કિલો ફોટા પાડી લીધા। અને 4-5 કિલો ફોટા પાડીને પછી બધું ડેમે રખડા અને પાણીમાં ઘડીક આટા માર્યા ને એવું વિડીયો ઉતાર્યા, એવું બધું કર્યું। અને પછી પાછા અમે કીધું હવે મંદિરે જાય। તો પહોંચી ગયા રામદેવપીરના મંદિરે। જુઓ, કેમ કે હવે ટૂંક જ સમયમાં નેજાનો ટાઈમ થતો આવે છે, એટલે પછી કીધું હાલો તો જાય। અને હું અમારે બીજના દિવસે અમારે સાંજે છે ને પ્રસાદ હોય, મહાપ્રસાદ બીજના દિવસે। તો અમારે પંચરત્ન દાળ અને ચાપડી હતી તે દી। તો કાંઈ વાંધો નહીં, તો રસોઈ બને ને નેજાની તૈયારી થઈ ગઈ છે। તો તમે આખો વિડીયો જોજો તો તમને પણ નેજાના દર્શન થશે। અને ભાઈ નેજાના દર્શનનો લાવો તો ભાઈ અમુક લોકોને જ મળે છે। તો તમે બધા જોડાયેલા રહેજો તો જેથી તમને નેજાના દર્શન મળે। હાલો, જોડાયેલા રહેજો ભાઈ બધાય। તમે બધા છે ને ભાઈ રામદેવપીરના નેજાના દર્શન કરીને પછી જય રામાપીર કોમેન્ટ કરી દેજો બધાય। તો કાંઈ વાંધો નહીં, હાલો તો હવે જોડાયેલા રહેજો કન્ટિન્યુ।
તમને દઈશું નદીયું મારે ઘરે ગુલાલ રમપીના સમયમાં પરોતી ઉડાડે ગુલાલ રમપીના સમયમાં પાર્વતી ઉડાડે ગુલાલ રમપીના સમયમાં ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ રમપીના સમયમાં થોડો થોડો ઉડે રે ગુલાલ રમપીના સમયમાં થોડો થોડો ઉડે રે ગુલાલ રમપીના સમયમાં છોરા છોડ ઉડે રે ગુલાલ રમપીના સમયમાં છોરા છોડ ઉડે રે ગુલાલ રમપીના સમયમાં રમપીના સમયમાં કોણ કોણ આવે રમપીના સમયમાં રામચંદ્ર આવે સીતાજી ઉડાડે ગુલાલ રમપીના સમયમાં સીતાજી ઉડાડે ગુલાલ રમપીના સમયમાં થોડો થોડો ઉડે રે ગુલાલ રમપીના સમયમાં થોડો થોડો ઝીણો ઉડે રે ગુલાલ રમપીના સમયમાં થોડો થોડો ઉડે રે ગુલાલ રમપીના સમયમાં થોડો થોડો ઉડે રે ગુલાલ રમપીના સમયમાં છોરા છોડ ઉડે રે ગુલાલ રમપીના સમયમાં છોરા છોડ ઉડે રે ગુલાલ રમપીના સમયમાં રમપીના સમયમાં કોણ કોણ આવે રમપીના સમયમાં રામચંદ્ર આવે સીતાજી ઉડાડે ગુલાલ રમપીના સમયમાં સીતા હાલો તો હવે નેજો ચડાવી દીધો છે અને હવે પાછા આપણે મંદિરે પહોંચી ગયા અંદર. તો મંદિરની અંદર પછી બાયું બધી ગીત ગાતી હતી રામાપીરના. પછી અહીંયાથી હવે સીધા આપણે પ્રસાદ લઈને સીધા ભજનમાં જ મળશું. તો હાલો હવે ભજન ચાલુ. Jai
હાલો તો પછી હવે ભજનને આપણે આપશું વિરામ, કેમ કે હવે આરતીનો સમય નજીક આવતો જાય છે, કેમ કે 12 વાગવા આવ્યા છે. તો હવે ભજન આપણે હવે પૂર્ણ કરશું અને આરતીમાં તૈયાર થઈ જાય બધાય. તો બધાય કોમેન્ટ કરી દેજો જય રામાપીર, આરતીમાં દર્શન થઈ જાય એટલે. રાજા
પીરની જય. તો હવે આપણે મળશું આવતી બીજને દી, પાછો વ્લોગ લઈને આવશું આપણે, રામાપીરના દર્શન કરાવશું તમને આવતી બીજે. તો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી દેજો, જેથી બધાને દર્શન થઈ જાય રામાપીરના. જય રામાપીર.